પ્રણામ મિત્રો, જ્ઞાન અને ગમ્મત ની વાત રજૂ કરી રહ્યા છે મારા પપ્પા શ્રી બટુભાઈ ટાટમિયા. જય માતા, જય માતા, જય માતા. બેટા આપણે આજે વાત કરવી છે મેપા વણકરની. ભાવનગરની બાજુમાં ગામડામાં મેપો વણકર રહેતો હતો. એ મેપા વણકરની એવી અફવા ફેલાણી કે મેપા વણકરને ભગવાન મળ્યા. હવે આ વાત ફેલાતા 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 ભાવનગરના રાજા પાસે આ વાત ગઈ. કોકે જઈને કીધું કે ફલાણા ગામમાં મેપા વણકરને ભગવાન મળ્યા. તો ભાવનગરના રાજાને એમ થયું કે ઓહો, મેપા વણકરને ભગવાન મળ્યા છે. તો ઈ ભાવનગરના રાજા છે એને પૂછતા પૂછતા ગામમાં ગયા. ગામમાં પૂછતા પૂછતા મેપા વણકરને ઘરે ગયા અને ઘરે જઈ અને મેપા વણકરને પૂછે છે ભાવનગરના રાજા કે ભાઈ મેપાભાઈ, તમને ભગવાન મળ્યા એવી વાત સાંભળી, વાત સાચી છે? તો મેપા વણકર કે છે હા રાજા, વાત સાચી છે. તો કે એનો પુરાવો શું? તો મેપો વણકર એમ કે છે કે એનો પુરાવો સાહેબ, આ તમે મારે ઘરે આવ્યા કે ભાવનગરના રાજા મારા ઘરે આવે, હવે આનાથી મોટો પુરાવો સાહેબ હું તમને હું આપું? એટલે આ વાત છે ભાઈ. તો મિત્રો એટલે જ કીધું છે કે ભગવાન ક્યાંય નથી સંતાણા મંદિરમાં, કે ભગવાન ક્યાંય નથી સંતાણા મસ્જિદમાં. જે માણસના દિલમાં બે પાપ નથી, કપટ નથી, અને જેના દિલમાં ઈમાનદારી અને માણસાઈ જીવતી છે, એ ત્યાં જ ભગવાન છે. મિત્રો પ્લીઝ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જય માતા, જય માતા.